નવસારી જિલ્લાના ગણદેવી વિસ્તારના પ્રસિદ્ધ અમલસાડી ચીકુને આંતરરાષ્ટ્રીય ઓળખ મળી છે। 3 એપ્રિલે આ ચીકુની પ્રતિષ્ઠિત જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન GI ટેગ 1 થયો છે। અમલસાડી ચીકુ દેશ સ્થાનીય ચીકુથી તેના વિશિષ્ટ સ્વાદ, રંગરૂપ અને આકારમાં અલગ પડે છે। ગણદેવી તાલુકાના જમીન અને પાણીની વિશેષતાને કારણે અહીંના ચીકુમાં અનોખી મીઠાશ જોવા મળે છે। નવસારી કૃષિ યુનિવર્સિટીએ કુને પ્રતિષ્ઠિત જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ પ્રાપ્ત થવાની સિદ્ધિ જાહેરાત માટે એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું। યુનિવર્સિટીના કુલપતિ ZP પટેલની આગેવાનીમાં યોજાયેલી પરિષદમાં ખેડૂતો અને કૃષિ વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહ્યા હતા। GI ટેગ મેળવવા માટે યુનિવર્સિટીએ લાંબા સમય સુધી પ્રયત્નો કર્યા હતા। માટે ચીકુની ગુણવત્તાના અંગેનો વિસ્તૃત ડેટા અને સંશોધન રજૂ કરવામાં આવ્યું હતું। વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ કાર્યરત ચેન્નાઈ સ્થિર રજિસ્ટ્રાર ઓફ જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન દ્વારા ટેગ આપવામાં આવ્યો છે। આ માન્યતાથી હવે અમલસાડી ચીકુ આંતરરાષ્ટ્રીય બજારમાં પોતાની આગવી ઓળખ સાથે વેચાશે। આનો સીધો લાભ ગણદેવી અને નવસારી જિલ્લા ખેડૂતોને મળશે। કૃષિ યુનિવર્સિટીના કુલપતિએ આ સિદ્ધિ બદલ તમામ ખેડૂતોને અભિનંદન પાઠવ્યા છે। એ માટેનો GI ટેગ મળ્યો છે। હવે અમલસાડી ચીકુનું એક GI ટેગથી આ વિભાગના ખેડૂતો માટે ખૂબ મોટો ફાયદો થનાર છે। ખેડૂતો આ GI ટેગવાળી એમના ચીકુની જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટને નેશનલ ઇન્ટરનેશનલ માર્કેટમાં રજૂ કરી શકશે, વેચી શકશે અને આર્થિક ફાયદો પણ લઈ શકશે। સૌને મારા ખૂબ ખૂબ અભિનંદન। ખેડૂત મિત્રો માટેનું આ કામ અને મંડળીઓનો અને એમાં અમારી યુનિવર્સિટીનો જે સહયોગ છે અને મેડમનો જે સહયોગ છે એને અભિનંદન અને આભાર માની અમલસાડ ચીકુને GI ટેગ મળ્યો છે। એ અમલસાડ ચીકુની ખાસિયતમાં એ છે કે અહીંની આબોહવા, અહીંની જમીન ને અહીં જે નદીઓ છે એ નદીઓમાં જ્યારે ફ્લડ આવે ત્યારે એ ફ્લડનું જે કાંપ આવે એ અહીંના નદી કિનારેના જે જમીનો છે, જે ગામો છે એમાં એ પથરાય અને એની જે ચીકુનો જે સ્વાદ છે, એનો જે કલર છે એ કંઈક બીજા ચીકુથી કંઈક અલગ પડે છે। એ એની ખાસિયત છે। છેલ્લા કેટલા સમયથી નવસારી કૃષિ યુનિવર્સિટી અમલસાડી ચીકુને GI ટેગ મળે તે માટે પ્રયાસ કરી રહી હતી। તે માટે સંશોધનના ડેટાઓ આપી ચીકુના ગુણધર્મ અંગેની ચોક્કસ માહિતી GI ટેગ આપતી સંસ્થાને આપવામાં આવી હતી અને આ પ્રયાસને સફળતા મળી છે। નવસારી જિલ્લાના ખેડૂતો હવે અમલસાડી ચીકુને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં GI ટેગ સાથે વેચાણ કરી શકશે, જેથી તેમને આર્થિક ફાયદો પણ થશે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત।